ધવલ પટેલ આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબના માર્ગદર્શન હેઠળ સોલા સિવિલ દ્વારા સૌજન્ય સોલા સિવિલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેઢાદ્રજ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેઢાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ ડોનેશન માટે કે જે આજે કિડની ડાયાલિસિસ થતું હોય એના માટે રેગ્યુલર બ્લડની જરૂર પડતી હોય તો એ લોકોને બ્લડ અત્યારે પૂરતું મળી રહે એના માટે બ્લડ ડોનેટ કરીને આપણે સહયોગ કરવા માટે ભેગા થયા છે. એટલે સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ત્યાંથી બધા આવેલા છે એમ ને? જે લોકોના કિડની ડાયાલિસિસમાં જરૂર પડતી હોય, જોખમી ANC હોય અને બ્લડ ઓછું થઈ ગયું ત્યારે બ્લડની જરૂર પડતી હોય તો આ બ્લડ એકઠું કરેલું હોય તે બ્લડ એમને આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. આપનું નામ છે? મારું નામ ડોક્ટર ડિમ્પલ પટેલ છે. હું અહીંયા ઇન્ચાર્જ અમારા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો હું ઇન્ચાર્જ અધિક્ષક છું અને હું અહીંયા ડેન્ટલ સર્જન તરીકે પણ મારી ફરજ બજાવું છું. આજે GMERS સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જે બ્લડ કલેક્ટ થાય છે એ વિવિધ પ્રકારના દર્દીઓને પણ કામ આવે છે, જેમ કે કિડનીના દર્દીઓ હોય જેનું ડાયાલિસિસ થતું હોય, પછી ટ્રોમાના વાળા પેશન્ટ છે જેને બ્લડ ઘણું બધું વહી ગયું હોય. હવે આ બધા કેમ્પમાં જે લોકો દર્દીઓ પોતાનું બ્લડ આપે છે એમને પણ બીજા બેનિફિટ થાય છે, જેમ કે એમને જ્યારે લોહીની જરૂરિયાત હોય છે ત્યારે એમને એમના પ્રમાણપત્ર દ્વારા ઇઝીલી બ્લડ મળી શકે છે. તો અમે લોકો અપીલ કરીએ છીએ કે વધુ ને વધુ દર્દીઓ આવે અને વધુ ને વધુ લોકો આવી પોતાનું બ્લડ ડોનેટ કરી અને લોકોને સહભાગી આપે. બરોબર. અને આ વર્ષમાં કેટલી વાર કેમ્પ થતા હોય છે? આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર થોળ ખાતે વર્ષમાં 2 થી 3 વખત આ કેમ્પ કરીએ છીએ. આના સિવાય પણ આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત અહીંયા મેડિકલ કેમ્પ આવે છે જેમાં 15 થી વધારે નિષ્ણાત ડોક્ટરો આવતા હોય છે અને વધુ દર્દીઓને લાભ મળતો હોય છે. इंडिया टीवी लाइव रिपोर्टर हर्षद चौहान. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.